રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ પાસે અકસ્માતની ઘટના બની. કાર અને આઈસર વચ્ચે અકસ્માતની ઘટના અને અકસ્માતને પગલે રસ્તા પર લોકોની ભીડ જામી. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસે સ્થળ પર દોડી જઈ ટ્રાફિક પર કાબુ મેળવ્યો હતો અને આખા મામલે હવે તપાસ કરવામાં આવશે. કાર અને આઈસર વચ્ચે અકસ્માતની ઘટના, અકસ્માતને પગલે રસ્તા પર લોકોની ભીડ જામી ગઈ હતી. લોકો એકઠા થઈ ગયા હતા. ગઈકાલ રાત્રિનો આ બનાવ છે અને ટ્રાફિક જામ પણ થયો હતો. તો ટ્રાફિકને રાબેતા મુજબ કરવામાં આવ્યો. પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ભીડને વિખેરી હતી. સાથોસાથ ટ્રાફિકને પણ કંટ્રોલ કર્યો હતો. રાજકોટની સોરઠિયાવાડી સર્કલ અને જ્યાંની આ ઘટના છે, કાર અને આઈસર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું. અકસ્માતને પગલે રસ્તા પર લોકોની ભીડ જામી ગઈ હતી. પોલીસ ત્યાં પહોંચી હતી અને અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. એ જામને પણ ક્લિયર કર્યો હતો.